ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાન ભાગ 1માં પ્રકરણ 2 પરમાણ્વીય બંધારણની આગળ ચર્ચા કરીશું। આજે આપણે મિત્રો ક્વોન્ટમ આંક વિશે શીખવું છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ બ્રોગલી અને હાઇઝનબર્ગના ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપર આધારિત સિદ્ધાંતોની ચર્ચા કરી ગયા। હવે આપણે ક્વોન્ટમ આંક એટલે શું અને જુદા જુદા પ્રકારના ક્વોન્ટમ આંકની વિગતવાર ચર્ચા કરીશું। તો ક્વોન્ટમ આંક મિત્રો કોને કહેવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે જે આંકની જરૂર પડે છે તેને મિત્રો ક્વોન્ટમ આંક કહે છે। હવે ઇલેક્ટ્રોનનું કયું વર્ણન કરવા મિત્રો જરૂર પડે છે આંકની? તો આપણે અથવા કરીને એની બીજી વ્યાખ્યા આપી શકીએ કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા તથા કક્ષકોના કદ, આકાર, તેના સ્થાન અને સંજ્ઞા દર્શાવવા માટે મિત્રો જે આંકનો ઉલ્લેખ કરવામાં આવે છે તે આંકને ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો ફરીથી હું કહી દઉં, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા તથા કક્ષકોના કદ, આકાર, સ્થાન અને સંજ્ઞા દર્શાવવા માટે જે આંકનો ઉલ્લેખ કરવામાં આવે છે તે આંકને ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આપણી બુકની અંદર પણ આ ક્વોન્ટમ આંક વિશે આપ્યું છે, પણ એ બહુ ખરાબ રીતે આપ્યું છે, જેના કારણે મિત્રો આ હેન્ડ રાઇટિંગમાં લખેલું હું તમને બતાવી રહ્યો છું। મિત્રો ક્વોન્ટમ આંક જેના 4 પ્રકાર છે। એક મુખ્ય ક્વોન્ટમ આંક, બીજો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ત્રીજો ચુંબકીય ક્વોન્ટમ આંક અને ચોથો ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક, જેને આપણે સ્પિન ક્વોન્ટમ આંકથી ઓળખીએ છીએ। તો આપણે આ ચારેય ક્વોન્ટમ આંકની મિત્રો વિગતવાર ચર્ચા કરીશું। જરા ધ્યાનથી તમારે એ જોવાનું છે। તો પહેલો મુખ્ય ક્વોન્ટમ આંકની વાત કરીએ તો મુખ્ય ક્વોન્ટમ આંકને સ્મોલ n સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। મિત્રો nનું મૂલ્ય એ શૂન્ય સિવાયની બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે કે n બરાબર 1, 2, 3 આ રીતે મિત્રો લખી શકીએ છીએ। nનું મૂલ્ય જે છે એ મૂલ્ય એ કક્ષકોનું કદ અને કક્ષકોની ઉર્જા નક્કી કરે છે। મિત્રો એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસ જેવા કે હાઇડ્રોજન, Be+3, Li+2, He+, તો આવા એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ કે જેની ઉર્જા નક્કી કરવી હોય તો માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક nની મદદથી નક્કી કરી શકાય। મિત્રો nનું મૂલ્ય એ કક્ષા દર્શાવે છે। આપણે લાસ્ટ લેક્ચરોમાં નીલ્સ બોર ભણી ગયેલા, એમાં આપણે મિત્રો કક્ષકો દર્શાવેલી। જરા હું તમને બતાવું છું। તો મિત્રો આ ખરેખર આ n બરાબર 1 જેને મિત્રો કે કક્ષા તરીકે ઓળખવામાં આવે છે
n બરાબર 2 એટલે l કક્ષા, 3 એટલે m, 4 એટલે n, 5 એટલે o, 6 એટલે p. તો આ રીતે મિત્રો આ બધી કક્ષાઓ છે. તો કક્ષા n નું મૂલ્ય એ મિત્રો કક્ષા દર્શાવે છે. જ્યાં n બરાબર 1 એટલે k કક્ષા, 2 એટલે l, 3 એટલે m, 4 એટલે n, 5 એટલે o. આ રીતે મિત્રો n નું મૂલ્ય એ કક્ષા દર્શાવે. n² નું મૂલ્ય મિત્રો શું દર્શાવે છે? તો n² નું મૂલ્ય એ જે તે શક્તિ સ્તરમાં આવેલી કક્ષકો દર્શાવે છે. મિત્રો ધ્યાન રાખજો, હાઇઝનબર્ગે દ બ્રોગલીને ખોટો સાબિત કર્યો કે ઇલેક્ટ્રોન ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં એટલે કે કક્ષામાં ગતિ કરે છે એ વાત ખોટી. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય અને આવી મળી આવવાની સંભાવના જે મિત્રો કક્ષકોથી દર્શાવાય, એટલે હું એમ કહીશ કે કક્ષામાં કક્ષકો આવેલી હોય કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય. એટલે મિત્રો n² નું મૂલ્ય કે જે તે શક્તિ સ્તરમાં અથવા કક્ષામાં કક્ષકોની સંખ્યા દર્શાવે છે. જ્યારે 2n² નું મૂલ્ય એ જે તે શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. દાખલા તરીકે n બરાબર 4 કક્ષા. હવે આ n બરાબર 4 કક્ષામાં કેટલી કક્ષકો હોય? તો n² જેટલી, એટલે 16 કક્ષકો થાય. કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 2n² એટલે 32. ધ્યાન રાખજો, JEE અને નીટમાં પણ મિત્રો આ પ્રશ્ન પૂછાય છે કે n બરાબર 4 કક્ષા બીજી રીતે પૂછે. 4ના બદલે એવું કે n કક્ષામાં, કેપિટલ N કક્ષામાં કેટલી કક્ષકો હોય? તો n માટે, કેપિટલ N કક્ષા માટે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 4 થાય. એના આધારે કક્ષકોની સંખ્યા આપણને 16 મળે, ઇલેક્ટ્રોનની સંખ્યા 32. છેલ્લો મુદ્દો, n નું મૂલ્ય જેમ વધતું જાય એમ કક્ષાનું કદ મિત્રો વધે છે, કક્ષાની ઉર્જા પણ વધે છે અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ મિત્રો વધતું જાય છે. તો આ વાત થઈ મુખ્ય ક્વોન્ટમ આંક. હવે વાત આવે છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. મિત્રો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને ગૌણ ક્વોન્ટમ આંક, સહાયક ક્વોન્ટમ આંક અને એજીમ્યુથલ ક્વોન્ટમ આંક, આવા જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. આવા કોણીય વેગમાન ક્વોન્ટમ આંકને મિત્રો L સંજ્ઞા વડે દર્શાવાય છે. એને L સંજ્ઞા વડે દર્શાવાય. મિત્રો L નું મૂલ્ય એ n ના મૂલ્ય ઉપર આધાર રાખે છે. આનો મતલબ કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એ મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે. L નું મૂલ્ય 0 થી શરૂ કરવાનું અને n-1 સુધીની બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. તો હવે આપણે n ઉપરથી L નક્કી કરીએ છીએ. તો મિત્રો n બરાબર 1, તો L નું મૂલ્ય કેટલું? તો અહીં કિંમત મૂકો, 0 થી ક્યાં સુધી જવાનું? n-1. હવે n નું મૂલ્ય તો 1 છે, એટલે 1 માંથી 1 એટલે 0, માટે L એટલે 0. હવે n નું મૂલ્ય 2 મૂક્યું, જરા જોજો હો. n નું મૂલ્ય 2 મૂકીએ અહીં આગળ, તો 2 માંથી 1 જાય એટલે 1. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું લખે કે n 2 હોય ત્યારે L 1 મળે. પણ અહીં મેં દર્શાવ્યું છે 0 થી n-1, એટલે શરૂઆત તો 0 થી જ કરવાની. હવે 0 થી 2 ઓછા 1 એટલે 1 સુધી જવાનું. તો આનો મતલબ કે n બરાબર 2 ત્યારે L 0 અને 1 મળે. હવે દરેકને મિત્રો આવડશે. જો n બરાબર 3 લઈએ તો 3 માંથી 1 જાય એટલે 2 સુધી જવાનું, એટલે 0, 1 અને 2. n બરાબર 4 લઈએ એટલે હવે દરેકને ખ્યાલ આવી ગયો, બરાબર. તો 0, 1, 2
અને 3 થાય. ધારો કે હું 5 લઉં તો તમે લખી શકો 0 1 2 3 અને 4. હવે આના આધારે મિત્રો આપણે કક્ષકો નક્કી કરવાની છે. એ હમણાં આપણે 2 મુદ્દા જોઈ અને નક્કી કરીએ છીએ. ચાલો, એલનું મૂલ્ય એ કક્ષકોનો ત્રિપરિમાણીય આકાર નક્કી કરે છે. ચાલો, એના પછીનો મુદ્દો એલના જુદા જુદા મૂલ્યો. એલના જુદા જુદા મૂલ્યો એ કક્ષકની સંજ્ઞા દર્શાવે છે. મિત્રો ધ્યાન રાખજો કે એલ બરાબર 0 હોય એટલે એસ કક્ષક કહેવાય. એલ બરાબર 1 એટલે પી કક્ષક કહેવાય. એલ બરાબર 2 એટલે ડી કક્ષક કહેવાય. એલ બરાબર 3 એટલે એફ કક્ષક કહેવાય. એલ બરાબર 4 એટલે જી કક્ષક. એલ બરાબર 5 એટલે એચ કક્ષક. મિત્રો આપણે 4 જ કક્ષકોની જરૂર પડે છે. હજી આપણે આગળ મિત્રો પહોંચ્યા નથી. આ 4 જ કક્ષકોમાં આપણા ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય છે, સંપૂર્ણ પૂરા થઈ જાય છે. મિત્રો પણ જો એલ બરાબર 4 લઈએ તો એને જી કક્ષક કહેવાય, 5 લઈએ તો એચ કક્ષક. તો આના આધારે જરા હું તમને કક્ષકો કેવી રીતે આવી એ સમજાવું. તો L0 એટલે S, L0 એટલે S. હવે આ S કક્ષક એ કઈ કક્ષામાં છે તો મારે એનનું મૂલ્ય જોવાનું. એ પહેલી કક્ષામાં છે માટે એને 1s કહેવાય. આ L0 એટલે S કક્ષક ખરી, પણ એ કઈ કક્ષામાં છે તો n બરાબર 2 છે માટે એને 2s કહેવાય. એવી જ રીતે L બરાબર 1 એટલે P, કઈ કક્ષામાં છે બીજી માટે એને 2p કહેવાય. તો એવી જ રીતે L બરાબર 0 એ ત્રીજી કક્ષા એટલે 3s, 1 એટલે 3p, 2 એટલે 3d. ચાલો, 0 એટલે S ચોથી કક્ષામાં છે એટલે 4s, 1 એટલે 4p, 2 એટલે 4d અને 3 એટલે 4f. આ 3 છે એટલે f ચોથી કક્ષામાં છે માટે આપણે 4f લખ્યું. તો આ રીતે મિત્રો આપણી જુદી જુદી કક્ષકો જે છે એ n અને lના મૂલ્ય ઉપરથી નક્કી કરી શકાય. ચાલો છેલ્લા મુદ્દાની વાત કરીએ. તો મુખ્ય કક્ષા એટલે મુખ્ય કોષ. ચોપડીની અંદર કોષ શબ્દ આપ્યો છે. આપણે સમગ્ર પ્રકરણમાં કક્ષા શબ્દ શીખ્યા. ચોપડીની અંદર પેટાકોષ શબ્દ આપ્યો છે. આપણે કક્ષક શબ્દનો ઉપયોગ કરીશું. તો કોષ એટલે કક્ષા અને પેટાકોષ એટલે કક્ષકો. તો મિત્રો મુખ્ય કક્ષામાં આવેલ કક્ષકોની સંખ્યા એનના મૂલ્ય જેટલી હોય છે. જરા જોઈ શકીએ છીએ કે એ એનનું મૂલ્ય 1 બરાબર, તો કક્ષકોની સંખ્યા 1 જ હોય, એ 1s જ છે. એનનું મૂલ્ય 2 તો એમાં 2 કક્ષકો મળે, 2s અને 2p. એનનું મૂલ્ય 3 તો એમાં 3 કક્ષકો મળે, 3s, 3p અને 3d. એનનું મૂલ્ય 4 તો એમાં 4 કક્ષકો મળે, 4s, 4p, 4d અને 4f. જો 5 હોય તો મને 5 કક્ષકો મિત્રો પ્રાપ્ત થાય. તો આમ આપણે કહી શકીએ કે મુખ્ય કક્ષામાં આવેલી જે કક્ષકો છે એ કક્ષકોની સંખ્યા એનના મૂલ્ય જેટલી હોય છે. ચાલો ત્યારે હવે આપણે નંબર 3 મિત્રો ચુંબકીય ક્વોન્ટમ આંક ઉપર જઈએ. ચુંબકીય ક્વોન્ટમ આંક જેને સ્મોલ m સંજ્ઞા વડે દર્શાવાય. એમનું મૂલ્ય એ અવકાશની અંદર કક્ષકોનું સ્થિતિ સ્થાન દર્શાવે છે. દિક વિન્યાસ કઈ દિશામાં છે એનું સ્થિતિ સ્થાન દર્શાવે છે. ધ્યાન રાખજો, એમનું મૂલ્ય એ એલના મૂલ્ય ઉપર આધાર રાખે. બધા એકબીજા ઉપર આધારિત. જો એમ એ એલ ઉપર આધારિત, એલ એ એન ઉપર આધારિત છે. મિત્રો એમના મૂલ્યોની સંખ્યા, જરા ખાસ અગત્યનો મુદ્દો, એમના મૂલ્યોની સંખ્યા કેટલી તો 2l+1 જેટલા મૂલ્યો મળે એમના. પણ એ મૂલ્યો કયા તો મિત્રો 2l+1 એ માત્ર એમના મૂલ્યોની સંખ્યા દર્શાવે, પણ એ મૂલ્યો કયા કયા છે તો -l થી +l સુધીની શૂન્ય સહિતની ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે.
હવે એમના જેટલા મૂલ્યો મળે એ મૂલ્યોની સંખ્યા એટલે મિત્રો પેટા કક્ષકો. પાછી કક્ષકોને પણ પેટા કક્ષકો હોય. એ પેટા કક્ષકોની મિત્રો સંખ્યા દર્શાવે છે. ફરીથી n એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક જે આપણને કક્ષા આપે છે. કોણીય વેગમાન ક્વોન્ટમાંક L જે આપણને કક્ષકો આપે છે. જ્યારે ચુંબકીય ક્વોન્ટમાંક m જે આપણને પેટા કક્ષકો આપે છે. તો ધ્યાન રાખજો, કક્ષામાં કક્ષકો હોય અને કક્ષકોમાં પણ પાછી પેટા કક્ષકો હોય. તો ચાલો આપણે આ પેટા કક્ષકો કેટલી મળે એ આપણે મિત્રો જોઈએ. તો જરા ધ્યાનથી S કક્ષક માટે L બરાબર 0 હોય, તમે બધા જાણો છો. હવે L બરાબર 0 મૂકીએ એટલે એમનું એક મૂલ્ય મળે. જો 0 મૂકી દો એટલે એમના મૂલ્યોની સંખ્યા 1 મળે. પણ એ મૂલ્ય કયું? તો -L થી +L. એટલે આપણે તો અહીં શૂન્ય મૂક્યો એટલે -0 થી +0. તો આનો મતલબ એ થયો કે S કક્ષક માટે L બરાબર 0 ત્યારે એમનું એક જ મૂલ્ય મળે અને એ મૂલ્ય શૂન્ય છે. માટે ખાસ યાદ રાખવાનું કે L 0 હોય ત્યારે M પણ 0 જ થાય અને એનું મૂલ્ય પણ 0 જ મળે. હા, એની સંખ્યા 1 મળી પણ એ સંખ્યા શૂન્ય છે. તો આનો મતલબ એ થયો કે S ને કોઈ પેટા કક્ષક નથી. મિત્રો, S ને કોઈ પેટા કક્ષક નથી. હવે આપણે P માટે જોઈશું એટલે તમને વિશેષ ખ્યાલ આવશે. P કક્ષક માટે તમે જાણો છો કે L બરાબર 1 થાય. હવે તમે અહીં 1 મૂકી દો, અહીં 1 મૂકશો એટલે 3 મળશે. આનો મતલબ કે એમના મૂલ્યોની સંખ્યા 3 મળે. હવે 3 કઈ મળે? તો આપણે -L થી +L. તો અહીં આગળ L 1 છે એટલે -1 થી +1 શૂન્ય સહિતની ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા. 3 મૂલ્યો ખરા પણ એ કયા? તો -1, 0 અને +1. આનો મતલબ એ થયો કે P ને 3 પેટા કક્ષકો છે કારણ કે એમના 3 મૂલ્યો મળ્યા. બરાબર, 3 પેટા કક્ષકો છે જેને આપણે Px, Py અને Pz થી મિત્રો ઓળખીએ છીએ. એવી જ રીતે D કક્ષક માટે મિત્રો L બરાબર 2 થાય. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જો D માટે L બરાબર 2 થાય ત્યારે એમના 5 મૂલ્યો મળે 2L + 1. કયા કયા? તો -2 થી +2. -2, -1, 0, +1, +2 જે દર્શાવે છે કે D ને 5 પેટા કક્ષકો છે. પાંચેયના નામ યાદ રાખવા પડશે: dxy, dyz, dzx, dx² -y² માઇનસ નહીં બોલતા, dx² -y² dz². ફરીથી બોલું: dxy, dyz, dzx, dx² -y² અને dz². હવે વાત આવે છે F કક્ષક માટે. તો F કક્ષક માટે L બરાબર 3 થાય ત્યારે એમના 7 મૂલ્યો મળે. કયા કયા? તો -3 થી +3. આનો મતલબ કે F ને 7 પેટા કક્ષકો છે. હવે એના નામ આપણી બુકમાં આપેલા નથી એટલે 7 કક્ષકોના આપણે નામથી ઓળખવાની થતી નથી. તો આ વાત મિત્રો ચુંબકીય ક્વોન્ટમ આંકની થઈ. હવે વાત આવે છે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક. મિત્રો, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક જેને આપણે સ્પિન ક્વોન્ટમાંક S તરીકે ઓળખીએ છીએ. પહેલો N એટલે મુખ્ય, બીજો L એટલે કોણીય વેગમાન, ત્રીજો M એટલે ચુંબકીય ક્વોન્ટમાંક. આ ત્રણેય ક્વોન્ટમ આંકની મદદથી મિત્રો આપણે કક્ષકોના કદ, આકાર, ઉર્જા અને તેનું અવકાશની અંદર સ્થિતિ સ્થાન સરળતાથી વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. પણ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુ છે આ પરમાણુના રેખા વર્ણપટની અંદર આપણને ડબલેટ અને ટ્રિપલેટ રેખાઓ જોવા મળે છે. હવે આવી ડબલેટ અને ટ્રિપલેટ રેખાઓની સમજૂતી જે છે એ સમજૂતી આ 3 ક્વોન્ટમ આંક જે છે એ 3 ક્વોન્ટમ આંક આપી શકતા નથી.
અને માટે જ મારે ચોથા ક્વોન્ટમ આંકની જરૂર પડે છે, જેને આપણે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક તરીકે ઓળખીએ છીએ. તો આવો ચોથો ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક એ મિત્રો ઈસવીસન 1925માં ઉહલેનબેક અને ગાઉડ સ્મિથ આ બે વૈજ્ઞાનિકોએ મિત્રો આ ચોથો ક્વોન્ટમ આંક એટલે કે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક રજૂ કર્યો. મિત્રો, જેમ પૃથ્વી પોતાની ધરી ઉપર સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, એવી જ રીતે ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે. હવે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર બે દિશામાં પરિભ્રમણ કરે છે. આથી ઇલેક્ટ્રોનની ભ્રમણ ક્વોન્ટમ આંકના મૂલ્યો પણ બે મળે છે, +1/2 અને -1/2, જેને આપણે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન બે પ્રકારના ભ્રમણ કરે, આથી એની ભ્રમણ અવસ્થાઓ પણ બે છે. ને આવી ભ્રમણ અવસ્થાઓને આપણે તીર વડે દર્શાવીએ છીએ. આનો મતલબ કે એક ઉપરની દિશામાં તીર હોય તો એનો મતલબ કે ઇલેક્ટ્રોનનું ભ્રમણ જમણી બાજુએ છે. જો તીર નીચેની બાજુએ હોય તો ઇલેક્ટ્રોન એ પોતાની ધરી ઉપર ડાબી બાજુએ ભ્રમણ કરે છે. તો ઇલેક્ટ્રોનના આવા જે બે ભ્રમણ અવસ્થાઓ છે, આવી બે ભ્રમણ અવસ્થાઓને મિત્રો વિરુદ્ધ સ્પિનથી ઓળખવામાં આવે. અને આવી વિરુદ્ધ સ્પિનને મિત્રો આપણે આ રીતે દર્શાવીએ છીએ, અડધા તીર વડે. આ એક ઉપરની બાજુએ, એક નીચેની બાજુએ, આને ઇલેક્ટ્રોન સ્પિન કહેવાય. મિત્રો, આ એક એ ઇલેક્ટ્રોનનું ભ્રમણ જમણી બાજુ દર્શાવે, બીજી ઇલેક્ટ્રોનની સ્પિન એ ઇલેક્ટ્રોનનું ભ્રમણ ડાબી બાજુએ દર્શાવે છે. તો આ વાત થઈ મિત્રો ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક. હવે આ ચારે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક સહિત આ ચારેયની આપણે ટૂંકમાં વાત કરી દઈએ કે જે MCQ માટે, જાહેર પરીક્ષાઓ માટે બહુ ઉપયોગી વાત છે. તો એક સાથે આ બધા જ ક્વોન્ટમ આંક વિશેની વાતો મિત્રો આવે છે. હવે જે બુકમાં પણ મિત્રો તમને મળશે નહીં, પણ દરેક પ્રશ્નના જવાબ મિત્રો એ આ કોષ્ટકમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય. રાઈટ. તો હવે આપણે L એટલે 0 થી n-1 સુધીના મૂલ્યો, M એટલે 2L + 1, જેના મૂલ્યો -L થી +L શૂન્ય સહિતની ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા, n² એટલે કક્ષકોની સંખ્યા, 2n² એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે, જ્યારે છેલ્લે કક્ષા છે. હવે n બરાબર પહેલી કક્ષા, તો આપણે જાણીએ છીએ કે n બરાબર 1 એટલે L 0 થાય, 1 મૂકી દો, આવી જશે. હવે L0 એટલે M0, એનું મૂલ્ય 1 મળે, પણ એ કયું? તો -0 થી +0 એટલે 0. હવે L0 એટલે S કક્ષક, કયા શક્તિ સ્તરમાં છે? તો પહેલા એટલે 1s. હવે મિત્રો 2n² એટલે 1 વર્ગ 1 ગુણ્યા 2 એટલે 2, K કક્ષા કહેવાય. હવે આવે છે n બરાબર 2. અહીં આગળ 2 મૂકો એટલે આપણને મિત્રો 0 અને 1 મળશે. L0 એટલે M0, L1 મૂકો એટલે 3 મૂલ્યો મળે. કયા કયા 3? -1, 0, +1. હવે 0 એટલે S કક્ષક, 1 એટલે P કક્ષક, Pની પાછી 3 પેટા કક્ષકો, Px, Py, Pz આ બધા બીજા શક્તિ સ્તરમાં, માટે 2s, 2px, 2py, 2pz. મિત્રો કક્ષકોની સંખ્યા કેટલી? તો n² જેટલી, 2 નો વર્ગ 4, ખરેખર 4 થઈ ગયા. 4 ઇલેક્ટ્રોન 4 દુ 8, કઈ કક્ષા થઈ? તો એ L કક્ષા થઈ. એવી જ રીતે n બરાબર 3, તો આપણે L ના 3 મૂલ્યો મળે, 0, 1 અને 2. L0 એટલે M0, L1 એટલે એમના 3 મૂલ્યો, -1, 0 અને +1. L બરાબર 2 હોય એટલે એમના 5 મૂલ્યો મળે, -2, -1, 0, 1 અને 2. હવે વાત આવે n² કક્ષકો. તો 0 એટલે S કક્ષક, 1 એટલે P, 3 પેટા કક્ષકો Px, Py, Pz, 2 એટલે D કક્ષક, એની 5 પેટા કક્ષકો
DXY, YZ, ZX, X² ડેશ Y² અને DZ². હવે સરવાળો કરો તો 3નો વર્ગ 9 થાય છે. 9 એ 9 કક્ષકો દેખાય, 18 ઇલેક્ટ્રોન, અને M કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. હવે લઈ લઈએ 4 મિત્રો. હવે 4 લઈ લઈએ તો આપણે કહી શકીએ કે L નું મૂલ્ય 0, 1, 2 અને 3. L0 એટલે M0, L1 એટલે M ના 3 મૂલ્યો -1, 0, +1. L બરાબર 2 એટલે M ના 5 મૂલ્યો -2, -1, 0, 1 અને 2. L બરાબર 3 એટલે M ના 7 મૂલ્યો થાય, -3 થી +3, 7 મૂલ્યો. હવે આપણે કક્ષકો બરાબર, તો 0 એટલે S કક્ષક, 1 એટલે P, પેટા કક્ષકો 3, PX, PY, PZ. 2 એટલે D, એની 5 પેટા કક્ષક DXY, DYZ, ZX, X² ડેશ Y² Z². જ્યારે F માટે 7 પેટા કક્ષકો, જેને આપણે 1, 2, 3, 4, 5, 6, 7 વડે દર્શાવીશું, કારણ કે એના નામ આપણને ખબર છે નહીં. હવે આ બધી કક્ષકો એ ચોથા શક્તિ સ્તરમાં છે, n બરાબર 4. માટે આપણે કહી શકીએ છીએ કે n નું મૂલ્ય 4. બધી ચોથા શક્તિ સ્તરમાં તમે ગણશો એટલે 4નો વર્ગ 16 થાય. 16ની અંદર એક S કક્ષક છે, 3 P છે, 5 D છે અને 7 F છે. આ 16 ઇલેક્ટ્રોન 32 ભરાય, જેને n કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંક, આ ત્રણેયની વાતો મિત્રો આપણે એક સાથે કરી દીધી. આ ત્રણેય વચ્ચેના સંબંધની વાત હું કરી દઉં. તો મિત્રો ઓલવેઝ n ઇઝ ગ્રેટર ધેન L. હા, ધ્યાન રાખજો, ઘણા બધા MCQના જવાબ, નાના પ્રશ્નોના જવાબ આ સંબંધથી મળે. તમે જુઓ, n નું મૂલ્ય 4 હોય તો L નું મૂલ્ય 4 થી ઓછું જ હોય. જો 0, 1, 2, 3, કારણ કે n -1 હોય. એટલે n ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન L. L નું મૂલ્ય m જેટલું હોય અથવા એના કરતાં વધારે હોય, પણ ઓછું તો ના જ હોય. હવે L બરાબર 1 હોય તો m નું મૂલ્ય 1 હોય, એ આ રહ્યું, પણ એના કરતાં ઓછું હોઈ શકે. રાઈટ? એટલે L એ m કરતાં મોટો અથવા એના જેટલો જ હોય. જો આ L 2 છે તો એના જેટલો 2 છે, અથવા એના કરતાં વધારે જ હોય, જો આ બધા કરતાં વધારે. L બરાબર 3 છે તો એના જેટલો 3 હોય, પણ 3 કરતાં તો વધારે જ હોય. એટલે ઓલવેઝ L ઇઝ ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન m થાય. તો આ સંબંધ જે છે એ સંબંધ પણ દરેક વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન આપજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કક્ષા અને કક્ષકનો તફાવત, આ જે કોષ્ટક છે એ કોષ્ટક ઉપરથી કેવા કેવા ટૂંકા પ્રશ્નો પૂછાય એ, અને આપણી SPDF કક્ષકો વિશે આપણે થોડીક ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો ચર્ચા કરીશું. ઓકે, જય હિન્દ.